નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર હર. કાર્તિક પૂર્ણિમાનો મેળો એટલે આખા સૌરાષ્ટ્ર પંથકમાં જેની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે એ મેળાને આજે 5મો દિવસ એટલે કે કાર્તિકી પૂનમ અને આજે એની પૂર્ણાહુતિ છે. ત્યારે ખાસ કરીને આજના દિવસે સોમનાથ મંદિર આમ તો 5 દિવસ રાત્રે 11 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવામાં આવે છે. ખાસ કરીને જ્યારે આજે કાર્તિક પૂર્ણિમા છે ત્યારે રાત્રે 12 વાગે ભગવાનની મહાઆરતી થાય અને એ જ સમયે એક અદ્ભુત નજારો એટલે કે રાત્રે 12 વાગે બરાબર ચંદ્રમાં મંદિરના બરાબર શિખર ઉપર એના દર્શન થાય છે. આજના દિવસે લગભગ આ 5 દિવસમાં 11 લાખથી વધારે લોકોએ અંદાજિત આ મેળાની મુલાકાત લીધી છે. મેળામાં આ વખતે સોમનાથ ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુંદર એક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો પણ લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો છે. ત્યારે આ મેળાનું આકર્ષણ એટલે કે જેલના કેદીઓના ભજીયા, સરકારનું જે ઇન્ડેક્સ સી વિભાગ છે એના સ્ટોલ, તેમજ અનેક સેલ્ફી પોઈન્ટ અને મેળામાં અનેક અવનવી આઇટમો સ્ટોલ ખાણીપીણીના ની લોકોએ મોજ લીધી છે. આ મેળામાં વેપારીઓએ પણ એમ કીધું છે કે આ પહેલી વાર આ મેળામાં આટલી પબ્લિક એ લોકોએ જોઈ છે અને દરેકના વેપાર પણ સારો થયો છે. એટલે ટ્રસ્ટનો જે મૂળ શુભ હેતુ હતો આ મેળાની શરૂઆત કરવાનો કે લોકોને રોજગારી મળે, તેમજ આપણો જે આ સાંસ્કૃતિક વારસો છે એ જળવાય, એ બંને આ વખતે લોકોએ ખૂબ માણ્યું છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ 5 દિવસના મેળામાં સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગ તેમજ સ્થાનિક સેવા સદનનો જે સહયોગ રહ્યો છે એ બદલ શ્રી સોમનાથ ટ્રસ્ટ એમનો આભાર.